ઉનાળાની સિઝન શરૂ થતાં માટીના માટલાની માંગમાં વધારો. વિજય પ્રજાપતિ, બગસરા ગામમાં હું માટલાની શોપ ધરાવું છું અને માટલાની રેન્જની વાત કરીએ ને તો 180 થી ચાલુ કરીને 750 રૂપિયા લગીનું માટલું, દેશી ફેન્સી માટલા, ચિનાઈ માટીના માટલા, ઘણી પ્રકારના માટલા આપણે વેચાણ કરીએ છીએ. પણ ઠંડકની વાત કરીએ ને તો જે દેશી માટલામાં પાણી ઠંડુ થાય ને એવું ફેન્સી માટલામાં થોડું ઓછું થાય છે. ફિલ્ટરનું પાણી ભરવું હોય જે લોકોને એ ફેન્સી માટલાનો વધારે ઉપયોગ કરે છે. અને વેચાણની વાત કરીએ તો અત્યારે ઉનાળાની ઋતુની હિસાબે વેચાણ ખૂબ સારું એવું છે. એક દિવસમાં અંદાજે કેટલા માટલાનું તમે વેચાણ કરતા હશો? અંદાજે આમાં 20%, 25%, 30% કોઈ માટલામાં 25 થી 30% લગીનો નફો હોય છે અને 8-10 હજાર 15 હજારનો વેપાર થઈ જાય. હા. અમરેલી જિલ્લાની અંદર હાલ ઉનાળાનો તાપ પડી રહ્યો છે. સખત તાપ પડવાને કારણે હાલ માટીના વાસણોની માંગમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને હાલ માટલાની માંગમાં વધારો થયો છે. માટલા એ દેશી ફ્રીજ કહેવામાં આવે છે અને હાલ અમરેલી જિલ્લાની અંદર મોટી સંખ્યામાં લોકો આ માટલાની ખરીદી કરી રહ્યા છે. હાલના સમયની અંદર યુવા વર્ગ અને મહિલા યુવાઓમાં ફેન્સી માટલાની ખરીદી કરવા માટે વધારે ઘસારો જોવા મળી રહ્યો છે અને ફેન્સી માટલાની માંગ પણ વધુ જોવા મળી રહી છે. માટલાનો ભાવ 200 રૂપિયાથી લઈને 750 રૂપિયા સુધી માટલાનો ભાવ બોલાઈ રહ્યો છે અને હાલ મોટી સંખ્યામાં લોકો આ માટલાની ખરીદી કરી રહ્યા છે. ઉનાળાની અંદર સતત ધગધગતા તાપમાં ફ્રીજનું પાણી પીવાને ટાળીને લોકો હવે માટલાનું પાણી પીવા લાગ્યા છે. તો સાથે જ આરઓ ફિલ્ટરનું ઠંડુ પાણી પીવા માટે લોકો ચિનાઈ માટીના વાસણો જે ફેન્સી માટલા છે જેની ખરીદી કરી રહ્યા છે. અને હાલ અમરેલી જિલ્લાની અંદર તડકો સતત પડી રહ્યો છે જેને કારણે માટલાની ખરીદીમાં માંગ પણ વધી છે અને સાથે જ હાલ કુંભાર જે ઘડી રહ્યા છે જેની સિઝન પણ હાલ ચાલી રહી છે. ફેન્સી માટલાનો ભાવ 500 રૂપિયાથી 700 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે અને લોકો આ માટલાની ખરીદી કરી રહ્યા છે.